હું છું ફિઝિક્સ ગુરુ આરકે સર। તો આપણે વાત કરવાની છે આજે જે ટોપિક લાસ્ટ કન્સિડર કરેલું તો કયો ઇમ્પોર્ટન્ટ વન ફોર યોર કોમ્પિટિટિવ એક્ઝામિનેશન યાદ જ હશે વિદ્યાર્થી મિત્રો, ડોપલર ઇફેક્ટ, ડોપલર અસર। એને રિલેટેડ આપણે એમસીક્યુઝ ની વાત કરવાની છે, બરાબર ને? અને એવા એમસીક્યુ કે તમે જે જોયેલા હશે એનાથી થોડોક અલગ જ કન્સેપ્ટ હશે, કંઈક નવું શીખવા મળશે અને સિમ્પલ વેમાં શીખવા મળશે, બરાબર? તો આપણી આદત છે મુજબ ખોટો ટાઈમ જરાય તમારો બગાડવામાં નહીં આવે। લેટ સ્ટાર્ટ ધેટ સેશન। ઓકે, સો કન્સિડર ધી એમસીક્યુ નંબર 1। ચલો, સો આપણે વાત કરવાની છે અત્યારે આન્સર નંબર 1 ની મિત્ર, બરાબર ને? ચલો ક્વેશ્ચન રીડ કરો। અહીંયા મેં ટૂંકમાં લખેલું છે, અહીંયા હું તમને કહી દઉં છું, આજે આ લેક્ચરમાં આપણે થોડીક નવી પેટર્ન રાખેલી છે। તમે ડિસ્ક્રિપ્શનમાં જાશો અને તમે જે વસ્તુ ડાઉનલોડ કરશો પીડીએફ ફાઇલની અંદર આ ક્વેશ્ચન છે એ પૂછવા હોય તો કઈ રીતે પૂછી શકાય ને એ ત્યાં લખેલા હશે પ્રોપર વેમાં। અહીંયા મેં તમને સિમ્પલ ફોર્મમાં, ઈઝી ફોર્મમાં લખેલા છે, સમજાવીશ કે મેં જે લખેલું છે મારી સ્ટાઇલ એ સિમ્પલ અને શોર્ટ શું છે, બરાબર? પણ તમારે પર્ટિક્યુલર ક્વેશ્ચન જોતા હોય ટોટલ તો તમારે શું કરવાનું તો કે સૌથી પહેલા એ ફાઇલ ડાઉનલોડ કરવાની, બરાબર? અને એ ફાઇલ છે એનો ક્વેશ્ચન રીડ કરી લેવાનો અને પછી વિડિયો જોજો એટલે તમને પરફેક્ટલી ક્વેશ્ચન મળી જશે અને પછી કે અહીંયા સમજી લેશો। અથવા તો એવું પણ કરી શકાય, પહેલા સૌથી પહેલા વિડિયો જોતા પહેલા એક ક્વેશ્ચન છે સોલ્વ કરવાની ટ્રાય કરો અને પછી બધા ક્વેશ્ચન ટ્રાય થઈ જાય પછી આ વિડિયો ઉપર આવો એટલે તમને ઓર મજા આવશે, બરાબર ને? ઓકે, ચાલો તો એવું પણ કરી શકાય। તો અહીંયા વોટેવર તમારી મરજી, તમને જે યોગ્ય લાગે એ, બરાબર ને? બટ આ વિડિયો જોવાનું ભૂલવાનું નથી, બરાબર ને? ચલો અહીંયા તો ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે, એક સાયરન છે। હવે સાયરન નું કામ શું હોય વિદ્યાર્થી મિત્રો? યસ, અવાજ ઉત્પન્ન કરવાનું, ધ્વનિ ઉત્પન્ન કરવાનું। તો જે સિગ્નલ મળે છે એ જે સિગ્નલ ઉત્પન્ન કરે છે ને એની આવૃત્તિ છે 5 કિલોહર્ટ્ઝ। અને ઈ તો ફાઇનલ થઈ ગયું કે મતલબ આપણને જે સોર્સ તરીકે આપેલું છે, મેં તમને કીધેલું હતું યાદ છે ને, એલ જે લિસનર છે હંમેશા લેફ્ટ હેન્ડ સાઈડ દર્શાવવાની, બરાબર ને? આ પહેલી વસ્તુ એટલે લિસનર અને સોર્સ નો ડાયાગ્રામ બનશે। અચ્છા, હવે એક વ્યક્તિ ટ્રેન એ માં બેસે છે અને ટ્રેન એ સાયરન તરફ જાય છે તો વ્યક્તિને જે આવૃત્તિ સંભળાય છે એ આટલી હોય છે। એટલે અત્યારે જે આપણે વાત કરશું ને વિદ્યાર્થી મિત્રો એ કયા કિસ્સાની વાત કરશું તો કે ટ્રેન નંબર એ ની વાત કરશું। અને એના માટેનો હું જો ડાયાગ્રામ ડ્રો કરવા જાઉં ને વિદ્યાર્થી મિત્રો તો મને શું મળે તો કે ભાઈ આપણે ઓલવેઝ કન્સિડર કરવાનું છે લિસનર એટલે કે એલ ડાબી સાઈડ, બરાબર ને? અને એક કન્સિડર કરવાનું છે સોર્સ, બરાબર ને? હાલો અહીંયા સુધી ક્લિયર। હવે એ નક્કી કરી નાખ્યું। અહીંયા લિસનર કોણ છે તો કે કોઈ વ્યક્તિ કે જે ટ્રેનમાં બેઠેલો છે અને આ જે સોર્સ છે કોણ છે તો કે એ સાયરન છે, બરાબર છે? ઓકે, બીજી વસ્તુ સાયરન સ્થિર છે। સાયરન કેવું છે? સ્થિર એટલે તમે પ્રેમથી કહી શકો બાપુ આરામમાં છે એટલે VS0, બરાબર? આ ટ્રેન છે એ સાયરન તરફ જાય છે એટલે વ્યક્તિ પણ જે બેઠેલું છે એ સાયરન તરફ એટલે જમણી બાજુનો વેગ કેવો? યસ માય ફ્રેન્ડ, પોઝિટિવ। તો VL કેવા મળશે તો કે +V, બરાબર ને? આપણે ટૂંકમાં એ જે વેગ છે ને એ ખબર નથી પણ ટ્રેન એ માં બેઠેલો છે એટલે મેળવવાનું વેગ છે એ માં બેઠેલા હોય ત્યારનો વેગ VA હોય એ વ્યક્તિનો, B માં એ વ્યક્તિ પાછો બેસશે ત્યારે એનો વેગ VB હોય તો એનો ગુણોત્તર એટલે અહીંયા હું આ જે વેગ છે ને એ વખતે બેઠો હોય ત્યારે વ્યક્તિ છે નો વેગ આપણે VA કહીએ, જે ટ્રેનનો વેગ હશે એ જેનો હશે, બરાબર? ઓકે, તો આને આ જગ્યાએ આ રીતે પૂછેલું છે। આને મેં કહી શકાય એની સાપેક્ષે B નો વેગ, જેની સાપેક્ષે હોય એ છેદમાં આવે। ઓકે, એ તમને ખબર જ છે, નો પ્રોબ્લેમ। હાલો, તો FL એટલે કે અહીંયા એને જે આવૃત્તિ સંભળાય છે ને એટલે હકીકતમાં મેં અહીંયા FA તરીકે આપી છે તો આ કેસમાં FL કેટલી એને સંભળાય છે તો કે 5.5 કિલોહર્ટ્ઝ અને એક્ચ્યુઅલમાં હોય છે કેટલી તો કે સોર્સની જે આવૃત્તિ છે તો 5 કિલોહર્ટ્ઝ, બરાબર? આટલું ક્લિયર ડન છે। ઓકે, અને ધ્વનિની ઝડપ છે તો v જેટલી જ હશે, કંઈ નથી એટલે v આપણે v કન્સિડર કરવાના છે, બરાબર ને? અહીંયા સુધી ક્લિયર। પણ એ જે છે ને આ ધ્વનિની ઝડપ તમને ક્વેશ્ચનમાં આપેલી છે અને એ આપેલી છે 340 મીટર પર સેકન્ડ, આટલી આપેલી છે, બરાબર? અહીંયા સુધીની વસ્તુ ક્લિયર? ના, અહીંયા કઈ આપેલું નથી એવું કારણ કે મેં લખેલું નથી એટલે v આપણે v જ રાખશું, v મીટર પર સેકન્ડ। હાલો, અહીંયા સુધીની વસ્તુ કમ્પ્લીટેડ છે બધાને, રાઈટ? ઓકે, તો હવે અહીંયા ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ ભાઈ, FL ડિવાઇડેડ બાય V પ્લસ VL ઇઝ ઇક્વલ્સ ટુ FS ડિવાઇડેડ બાય V પ્લસ VS પરથી આમાં જ ડેટા મૂકી દઈએ। ચલો, તો આ FL છે એ જાણે થઈ જશે 5.5 કિલોહર્ટ્ઝ, ડન? FS છે એ થઈ જશે 5 કિલોહર્ટ્ઝ, ડન? અહીંયા V પ્લસ VL તો VL છે એ થઈ જશે VA, ડન? અહીંયા VS છે પ્રેમથી થઈ જશે 0, બરાબર છે ને? અહીંયા સુધી ક્લિયર છે। તો અહીંથી શું મળે વિદ્યાર્થી મિત્રો? જો તો આને આમ લઈ લો અને આને આમ લઈ લો તો 5.5 ડિવાઇડેડ બાય 5 ઇઝ ઇક્વલ્સ ટુ
v plus va divided by v. આ ડન છે, બરાબર છે. તો અહીંયાનો આન્સર છે ને તમને આવું મળશે 1.1 is equals to v plus va divided by v. તો અહીંયા આવું મળે 1.1v is equals to v plus va. થોડું ડાયરેક્ટ કરું છું, v આ બાજુ આવે તો માઈનસ v, 1.1v માઈનસ v એટલે 0.1v is equals to v. ચલો અહીંયા આવું મળે છે, બરાબર. આ ફર્સ્ટ કિસ્સો જે હતો એ. હવે અહીંયા બાજુમાં હું કન્સિડર કરું ટ્રેન નંબર b વાળો કિસ્સો, બરાબર છે. ઓકે, ચલો આવી જ ફીલિંગ આવવી જોઈએ એમાં પણ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા ઓલવેઝ લિસનર છે એ લેફ્ટ હેન્ડ સાઈડ અને જે સોર્સ છે રાઈટ હેન્ડ સાઈડ. હવે અહીંયા તો કે હવે અહીંયા આ જગ્યાએ ટ્રેન બી છે ને, ટ્રેન બી એ પહેલા એવું થયું કે એ વ્યક્તિ અહીંયા સાયરન છે, માન આ જોજો, આ સમજો, તમને ફીલિંગ અપાવ. ટ્રેન એમાં વ્યક્તિ બેઠો તો એટલે આમ જાય છે, એટલે એની તરફ જાય છે, પછી આ ટ્રેન વહી ગઈ એવું માની લ્યો, પછી અહીંયા નીચે ઉતરી જાય છે, પછી અહીંથી ટ્રેન બી આમ આવતી હોય ને એમાં બેસે એટલે એ એના તરફ જ આવે છે. ઓકે, તો ટ્રેન બી છે એટલે હવે લિસનર કોણ થશે? તો કે ટ્રેન બી માં બેઠેલો વ્યક્તિ, એટલે ટ્રેન બી ની અંદર જે વ્યક્તિ બેઠેલો છે એ થશે, બરાબર. અને સોર્સ તો સેમ જ રહેશે, એ જ સાયરન ને સાંભળે છે, પણ હવે એ ટ્રેન છે એ પાછી સાયરન તરફ જ આવે છે, એવું જ કીધું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા છે vl is equals to, હવે b વખતે આપણે એનો વેગ vb કહી દી, એ પ્લસ જ આવશે, જમણી બાજુ છે એટલે સંજ્ઞા પદ્ધતિ મુજબ બાપુ તો આરામમાં જ છે અને આરામમાં જ રહેશે. અહીંયા fl તરીકે હું શું કન્સિડર કરું ભાઈ? બીજી ટ્રેનમાં 6 સમજી જાજો કિલોહર્ટ્ઝ માં જ છે, અને અહીંયા fs જે સોર્સ ની આવૃત્તિ છે એ 5 સમજી જાજો કિલોહર્ટ્ઝ માં છે. અચ્છા, અને અહીંયા v is equals to, v એટલે વીજ ધ્વનિનો વેગ, એને સંજ્ઞા પદ્ધતિ સાથે ન તો લાગે કે ન તો વર્ગે, પ્લસ જ લે, ખાસ ધ્યાન રાખજે ભાઈ. અચ્છા, ચલો તો હવે અહીંયા ડાયરેક્ટ લખું, ચાલશે? ચલો, fl ના છેદમાં v plus vl, તો fl એટલે 6, v plus vl એટલે v plus vv, fs એટલે 5 ના છેદમાં v plus vs એટલે અહીંયા આવશે v plus 0. સેમ ફંડા, હવે તો ફટાકથી થવું જોઈએ, 6 ના છેદમાં 5 બરાબર v plus vb by v થઈ ગયું. આ તમને મળશે 1.2, બરાબર ને? તમે ભાગાકાર કરશો ને 12 50 60 સિમ્પલી છે, બરાબર, ફટાકથી થાય ભાઈ. તો અહીંયા આવશે 1.2v is equals to v plus vb. સીધું કરું ડાયરેક્ટલી, આ v આવે તો માઈનસ v ને ભાઈ, 1.2 માઈનસ v એટલે કે 0.2v is equals to vb. અચ્છા, હવે જે જોઈએ છે એ ચલો ફોર્મેટ કન્સિડર vb by va. તો અહીંયા આપણે કન્સિડર કરીએ માય ફ્રેન્ડ vb by va. ચલો, તો vb કેટલા છે ભાઈ? 0.2v. આ કેટલા છે? 0.1v. ડન. તો ફાઇનલી તમને મળશે 2, જે માગેલ અને ટોપ ક્લાસ જવાબ છે, બરાબર. તો ટૂંકમાં આ રીતનો જે સમ છે એ આપણે સોલ્વ કરવાનો છે. આ ફર્સ્ટ, આ સેકન્ડ, બંને ઇક્વેશન મળે, બંનેનો ભાગાકાર કરો, એ ફાઇનલી આન્સર મળે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, ડન. ચલો, જરા પણ આપનો ટાઈમ વેસ્ટ ન થવો જોઈએ, મેઈન ટાર્ગેટ આપણો એવો જ છે, બરાબર ને? તો આન્સર નંબર 1 જાણે કમ્પ્લીટ થાય છે. હવે તમે શું કરો ખબર? આ સેકન્ડ ઉપર તમે જે મેં બોર્ડમાં લખેલો છે ને એમાં સમજવાની ટ્રાય તો કરો કે ભાઈ આ ક્વેશ્ચન છે કેવું છે, સુપર ડુપર થોડોક અલગ જ છે, બરાબર ને? એ ક્વેશ્ચન સમજવાની ટ્રાય કરીએ. ચલો, ઓકે, તો આ જગ્યાએ નંબર 2, તો અહીંયા કન્સિડર કરીએ આન્સર નંબર 2. ચલો, બધાનું અહીંયા ધ્યાન, આ હટકે ક્વેશ્ચન છે. એક આ દોરી છે, અહીંયા તમને દોરી આપેલી છે, એની જે લેન્થ છે 50 સેન્ટીમીટર. એ દોરીના એક છેડે સીટી બાંધેલી છે, વિસલ, અને એના ગોળ ગોળ ફેરવવામાં આવે છે. હવે સીટી બાંધેલી છે ને, સીટીને ગોળ ગોળ ફેરવે ને તેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે, અને ધ્વનિનો જે ફ્રીક્વન્સી આવૃત્તિ છે 385 હર્ટ્ઝ છે. અને આ જે કોણીય વેગ છે ને સીટીનો, એ કેટલો છે? 10 રેડિયન પર સેકન્ડ. એટલે આવું અહીંયા કંઈક ધતિંગ 150 ચાલે છે. અહીંયા એક અવલોકનકાર સ્થિર બેઠો છે, બાપુ આરામમાં છે, તો એને સંભળાતી આવૃત્તિ મેળવવાની છે, પણ એ આવૃત્તિ કેવી હોવી જોઈએ માય ફ્રેન્ડ? મિનિમમ હોવી જોઈએ, બરાબર. બધી જ વસ્તુ કરીએ પણ એ પહેલા આપણે આકૃતિ ડ્રો કરી લઈએ કે ઓલવેઝ લિસનર અવેલેબલ ઇન લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ સોર્સ અવેલેબલ ઇન રાઈટ હેન્ડ સાઈડ. આ તો આપણું પહેલું અને અગત્યનું સ્ટેપ. અચ્છા, હવે નક્કી કરો ચલો, તો કે અવલોકનકાર એ સોરી જે સીટી છે, સીટી એ સોર્સ છે, હે ને? અને અવલોકનકાર છે એ આપણા લિસનર થશે. કેવી કાર? તો કે અવલોકનકાર. દંડના દંડ. અચ્છા, હવે આ તો આરામમાં છે ભાઈ, આ vl એટલે કે આ આરામમાં છે. હવે જોજો, આ ઓમેગા તમને આપેલો છે, પણ અહીંયા તો આપણે શું જોશે ભાઈ? તો કે અહીંયા તો આપણે જોશે vs. તો તમને ખબર હોય કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ, આ જ કહાનીમાં ટ્વિસ્ટ, v = ઓમેગા r. તો ઓમેગા કેટલા છે? 10 રેડિયન પર સેકન્ડ, અને આ 50 સેન્ટી એટલે હું લખું 50 ગુણાકારમાં 10 ની -2.
બરાબર. તો ઢીંચક અને ઢીંચક કેન્સલ, તો v = 5 મીટર પર સેકન્ડ. તો મળી ગયા. આ હકીકતમાં ct ની ઝડપ મળી, તો ct એ જ આપણો સોર્સ છે. હવે બીજી વસ્તુ, આ જગ્યાએ તમે વિચારો ને, તો આ જે ct ની ઝડપ છે લેવી કઈ બાજુ? તમને એમ થશે, જો આ હવે અગત્યનો પોઈન્ટ સમજવાનો ખાસ ધ્યાન, કે ct તો ત્યાં ને ત્યાં છે. એલા ct ત્યાં ત્યાં નથી, દોરી ત્યાં ત્યાં છે, એ તો ફરે છે. હવે સાંભળજો, આ ct ફરતી 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 આ પોઈન્ટ ઉપર આવે તો એનો વેગ છે એ આ બાજુ થાય. સાચું? હું નથી ખોટું ન બોલું ભાઈ, ખોટું ન બોલું, બરાબર ને? અચ્છા, ઓકે. આ ct ફરતી ફરતી અહીંયા આવે ત્યારે એનો વેગ આ બાજુ થાય. અચ્છા, જો આ બિંદુ લેવામાં આવે, સાંભળજો હવે અગત્યની વસ્તુ, આ બિંદુ લેવામાં આવે તો ct જાય છે આમ. તો આમ જાય છે તો તરફ કે દૂર? ફરીથી આમ જાય છે તો તરફ કે દૂર? તરફ. અને જો એ તરફ જાતી હોય તો અંતર ઘટે, અને અંતર ઘટે તો સંભળાતી આવૃત્તિ વધે. મતલબ આ ઝડપ લેવામાં આવે તો આના માટે તમને સંભળાતી આવૃત્તિ મેક્સ મળે. ક્લિયર કટ? ક્લિયર ને? આના માટે બેઝિક લેક્ચર જોયેલો હોવો જોઈએ. જો હજી જે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટલી અહીંયા ક્લિક કરીને જમ્પ થયેલા છે આ લેક્ચરમાં, નહીં ભેગું થાય. ડિસ્ક્રિપ્શન ની અંદર અથવા તો ફિઝિક્સ જે સબ્જેક્ટ નું તમને આમાં જાશો તમે પ્લેલિસ્ટમાં, એટલે પ્લેલિસ્ટ ની અંદર ફિઝિક્સ જે પ્લેલિસ્ટ બનેલું છે JEE NEET, બરાબર ને, એની અંદર તમે આનો બેઝિક લેક્ચર જોઈને આવો. પહેલા એ થશે પછી જ આ પર્ટિક્યુલર ક્લિયર થશે. એટલે હું ડાયરેક્ટલી શોર્ટમાં વાત કરતો હોઈશ ભાઈ, આ સમજી શકો જેની બેઝિક લેક્ચર જોયું. ct અહીંયા હોય તો આમ જાય, આમ જાય તો આનાથી દૂર, દૂર એટલે સાપેક્ષ અંતરમાં વધારો, તો આવૃત્તિમાં ઘટાડો. તો જો આ પોઝિશન કન્સિડર કરવામાં આવે તો આના માટે સંભળાતી આવૃત્તિ કેવી મળે? મિનિમમ. અચ્છા, આ ક્વેશ્ચનમાં મિનિમમ જ પૂછેલું છે ને, તો આપણે આ કેસ લેવાનો થશે નહીં, પણ આ કેસ લેવાનો થશે. હાલો, ડન છે? ક્લિયર છે? તો એના માટે તમે જો આની ઝડપ આમ છે ભાઈ, તમારે ct ને દૂર જ મોકલવી પડે તો જ સાપેક્ષ અંતર વધે, અને સાપેક્ષ અંતર વધે તો સંભળાતી આવૃત્તિ ઘટે. વેરી ગુડ, જીનિયસ માય ફ્રેન્ડ. તો અહીંયા મળશે fl, પણ ઈ કેવા મળશે? મિનિમમ. એટલે લખતો નથી, મિનિમમ જ મળશે. ફિલિંગ આવી ગઈ તમને? અચ્છા, ઓકે. અને અહીંયા vs હવે કેટલા? આમ જાય છે એટલે જમણી બાજુ એટલે પ્લસ ને, +5 મીટર પર સેકન્ડ. ડન છે? ઓકે, ચલો એના પછી અહીંયા fs કેટલા આપેલા છે માય ફ્રેન્ડ? યસ, 385 હર્ટ્ઝ. ઓકે. અને આ સમમાં મારાથી ફર્સ્ટ માં લેવાઈ ગયું હતું, આ સમમાં ડેટા આપેલો છે કે અહીંયા જે ધ્વનિ છે ને એની ઝડપ છે 340 મીટર પર સેકન્ડ. ડન છે? ઓકે, ચલો. તો હવે ઇક્વેશન મેન કન્સિડર કરીએ ભાઈ. fl divided by v plus vl is equals to fs divided by v plus vs. done done. Then very good. ચલો, put the data and get the answer. Okay. તો fl કેટલા છે ભાઈ? fl એ તો નથી ખબર લે, આ મેળવવાના છે. આ 340. vl તો કે પ્રેમ સે બોલું થોડું. ઓકે. fs કેટલા છે? તો કે ભાઈ 385. v એટલે 340 અને vs એટલે કેટલા થશે? તો કે vs એટલે તમે કન્સિડર કરી શકો. અહીંયા એક વખત જોઈ લઈએ, આપણી કઈ ભૂલ નથી થતી ને? ઓકે, ચલો. આ લેન્થ આપેલી છે 50 સેન્ટીમીટર, બરાબર ને? ઓકે, ચલો. તો ડન. અહીંયા સુધી ક્લિયર છે, વાંધો નથી, બરાબર છે? ડન. તો આ જગ્યાએ આપણે કન્સિડર કરવાનું થશે 5. હાલો, અહીંયા સુધીમાં કોઈને કાઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં, બરાબર છે? ઓકે. તો અહીંયા કન્સિડર કરીએ fl is equals to અહીંયા છે તો 340 divided by 345 into 385. ડન. તો અહીંયા તમે જે ગુણાકાર અને ભાગાકાર કરશો ભાઈ, એના પછી જે તમારો આન્સર આવશે એટલી આવૃત્તિ સંભળાશે. અને એ કેવી હશે? મિનિમમ માં મિનિમમ. અને માય ફ્રેન્ડ મેક્સિમમ લેવી હોત તો આ જગ્યાએ તમે જે ઝડપ કન્સિડર કરે એ તમારે અહીંયા કન્સિડર કરવાની રહેશે, બરાબર ને? અહીંયા સુધી ક્લિયર છે બધા? બરાબર. તો સ્ક્રીનશોટ લઈ શકો છો ફટાકથી. ઓકે, ડન છે? અહીંયા સુધી ક્લિયર છે બધા? બરાબર છે? ઓકે, ચલો. તો ડન, ક્લિયર? ઓકે. તો હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન છે કમ્પ્લીટ કરેલો છે. હવે આપણે જમ્પ કરીએ થર્ડ ઉપર. બટ આ છે ને, જો હું હવે આમાંથી રફ કરી નાખું છું, એટલે સ્ક્રીનશોટ લેવો હોય તો એક લઈ લેજો, બરાબર ને? ઓકે, ચલો. હવે આ જે ડેટા છે બધો આપેલો તો એ હું જવા દઉં છું, એ તમને પર્ટિક્યુલર આઈડિયા આવી ગયેલા હશે, કઈ પ્રોબ્લેમ છે નહીં, બરાબર છે? ઓકે, ચલો. તો હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 3. ડન. હાલ, એના માટે અહીંયા ધ્યાન. નંબર 3 પણ સારો છે, એન્ટી ક્વેશ્ચન આપણે સિલેક્ટ કરેલો છે. એનો ક્વેશ્ચન તમને જનરલી આખો અહીંયા મળી રહેશે. જો
એક સ્થિર સાયરન છે ને સાયરનનું કામ બધાને ખબર હોય ધ્વનિ ઉત્પન્ન કરવાનું હોય. ઓકે, એક બાઇકર એટલે કે બાઇકર એટલે બાઇક ચલાવે છે કેવું સર ખબર જ નહોતી, સારું થયું કીધું. તો બાઇકર જે સાયરન થી શરૂ કરે એટલે સાયરન છે ને ત્યાંથી શરૂ કરીને એટલે એનો મતલબ ત્યાંથી એવી ફિલિંગ લેવાની છે કે સાયરન થી દૂર જાય છે, સાયરન થી દૂર જાય છે. ઓકે ચલો, 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી સુરેખ પથ પર ગતિ કરે છે. આટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે અને અમુક અંતરે પહોંચે છે. અમુક અંતરે પહોંચે છે એટલે ક્યાંક પહોંચીને પછી એ ભાઈ ઊભા રહી જાય છે. બાઇકર થાક લાગી છે કારણ પાણી પી લે બરાબર. ઓકે, તો ત્યારે સાયરનમાંથી મૂળ આવૃત્તિના 94% જેટલી આવૃત્તિ વાળો ધ્વનિ સંભળાય છે. તો તેને કાપેલ અંતર ખાલી જગ્યા મીટર હોય. એટલે જો હવે આ સમ છે ને આપણે આ રીતે કન્સિડર કરીએ. જો સૌથી પહેલા તો કે ભાઈ લિસનર છે, લિસનર એ તો ડાબી બાજુ જ જોશે, જે સોર્સ છે સોર્સ એ તો જમણી બાજુ જ જોશે. આ લિસનર એટલે કોણ તો કે બાઇકર. કેવો કર? બાઇકર. અને આ જે સોર્સ છે કોણ તો કે સાયરન. ઓકે ડન. હવે આ સ્થિર છે, સાયરન તો સ્થિર છે એટલે આપણે આવું કન્સિડર કરી શકીએ vs = 0. ભાઈ આ બાઇકર શરૂ કરીને અહીંથી મતલબ આ જે ધ્વનિ ઉદ્ગમ છે ત્યાંથી શરૂ કરીને ત્યાંથી દૂર જાય. એટલે જો સાયરન અહીંયા છે ત્યાંથી શરૂ કરીને આમ દૂર જાય છે એટલે આમ જાય છે. તો મારે અહીંયા પ્રેમથી VL લેવું પડે. એની જે પણ ઝડપ આપેલી હશે એ આપણે કેટલી કન્સિડર કરવી પડે? માઈનસ કન્સિડર કરવી પડે. ઓકે નો પ્રોબ્લેમ. તો VL નથી ખબર, તારો VL ખબર નથી, પણ VL = કન્સિડર કેવા કરવા પડશે વિદ્યાર્થી મિત્રો? -VL. એ ખાસ કહી દો તમને, બરાબર છે? ઓકે ચલો હવે એટલે આપણે અહીંયા એવું કન્સિડર કરીએ કે આપણે VL ની કિંમત -V મૂકશું, પણ અહીંયા હું લખું છું -V બાઇક, બરાબર ને? ગુજરાતીમાં પ્યોર લખી નાખીમાં હશે V બાઇક, બરાબર આવી મૂકશું. ઓકે, હવે તો કે અહીંયા FL અને FS અહીંયા જો મૂલ્ય નથી આપ્યું પણ એવું કીધું કે 94% જેટલી સંભળાય. તો તમે એવું લઈ શકો કે ભાઈ આ 100% જેટલી હોય તો આ કેટલી સંભળાય છે? 94% જેટલી સંભળાય છે. આવું કન્સિડર કરી શકાય. ઉદ્ભવતી 100% હતી પણ સંભળાય છે 94%. તો FS ને કહી દો 100 અને આને કહી દો 94 એટલે કે 94. ઓકે, આ વસ્તુ જો ઇમ્પોર્ટન્ટ હતી. તો આટલી આવૃત્તિ વાળો ધ્વનિ સંભળાય છે તો એને કાપેલ અંતર, તમને એમ થાય કે આમાં અંતર ક્યાંથી આવ્યું? બધું આવશે બરાબર, ટેન્શન ન લ્યો. પણ ધારો કે અહીંયા કન્સિડર કરીએ આપણે V = V, બરાબર ને? ઓકે, તો કે V = V કન્સિડર કરીએ. V એટલે કેટલી? તો કે ધ્વનિની ઝડપ, બરાબર ને? હાલ તો આગળ વધીએ, પણ એ પહેલા એક જ મિનિટ. જે ધ્વનિની ઝડપ છે ને ભાઈ એ અહીંયા આપેલી છે 330, બરાબર ને? ડેટામાં મેં કમ્પ્લીટેડ કરેલું છે. 330 આપેલી છે આ સમમાં, બરાબર? એટલે અહીંયા હું તમને નોટ કરી દઉં કે અહીંયા જો તમે કન્સિડર કરો આ સમમાં તો 340 હતી, અહીંયા 330 ક્વેશ્ચનમાં જ આપેલું છે, બરાબર ને? તમે જે PDF જોયેલી હશે એમાં તમને ક્લિયર હશે. ઓકે ચલો, હવે હું અહીંયા ક્વેશ્ચનની અંદર ઇક્વેશન મૂકું છું. FL / V + VL = FS / V + VS. હાલો ડન છે, અહીંયા સુધી પ્રોબ્લેમ નથી. તો અહીંયા કેટલા આવશે? તો કે ભાઈ 100. ડન. V તો કે કેટલા આવશે? 330. ડન છે. VL તો કેટલા આવશે? તો કે -V બાઇક. ડન. FS તો કેટલા આવશે? તો કે FS સોરી જો આ ભૂલ થઈ ગઈ. આ FL છે 94 અને FS છે 100. ચાલો ક્લિયર છે? ઓકે. પછી આ V કેટલા આવશે? તો કે V છે 330 અને VS કેટલા છે? 0. ડન છે, ક્લિયર છે બધાને, બરાબર? તો આ કેટલું મળ્યું માય ફ્રેન્ડ? આ મળ્યું 100 / 330. તો જો આ અહીંયા જશે ને અહીંયા જશે એટલે આટલું મળશે 330 * 94 / 100 = આ અહીંયા જશે, આ અહીંયા જશે ને આ અહીંયા જશે તો 330 - V બાઇક, બરાબર? એટલે તમે આમાંથી બધું કરી અને તમે V બાઇક મેળવશો, બરાબર ને? એટલે V બાઇક મેળવશો ને માય ફ્રેન્ડ તો V બાઇક તમને મળવા જોઈએ આ જગ્યાએથી 19.8 મીટર/સેકન્ડ, બરાબર? આટલા મળશે 19.8, બરાબર? મીટર/સેકન્ડ. આટલું V બાઇક મળશે. હવે તમારે અંતર મેળવવાનું હતું કે આને કાપેલું અંતર કેટલું? તો જો અહીંયા કાઈ નથી ભાઈ, અચળ પ્રવેગ છે એટલે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ ખાલી યાદ રહેવું જોઈએ. v² - v02 = 2AD, બરાબર? આ V એટલે એનો વેગ કેટલો છે? તો કે ભાઈ 19.890. હવે ઊભો રહીએ
ત્યારે તેનો વેગ 0 થઈ જશે ને. સ્ટાર્ટિંગમાં જે બાઇક ચાલુ કરીને આ વેગથી જતો તો આટલો વેગ હતો, પછી વેગ ઘટતો જ્યાં ઊભો રહ્યો ત્યાં 0 થઈ ગયો. 2 એટલે 2, પ્રવેગ કેટલો છે? 2 મીટર પર સેકન્ડ છે. તો હવે અહીંયા d મેળવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે d મેળવશો તો તમારો આન્સર આવશે નિયરલી = 98 મીટર. તો મતલબ આ આટલું અંતર કાપી અને ઊભો રહી જશે. તો આ એક નવો તુક્કો હતો. અને બીજી વસ્તુ આમાં ભૂલ શું પડે ખબર? આ જે વસ્તુ છે ને તમને કિંમત ભલે ન આપી હોય પણ ત્યારે સમીકરણ યુઝ કરો ત્યારે સંજ્ઞા પદ્ધતિનો તો યુઝ કરવાનો જ છે. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી મિત્રો. મેં બધા જ એમસીક્યુ કંઈક ને કંઈક અલગ હોઈને એવા લીધેલા છે જેથી તમને પરફેક્ટલી આઈડિયા આવે, મસ્ત કન્સેપ્ટ ક્લિયર થાય કે આટલા એમસીક્યુ સોલ્વ કરો ને તોય તમને ગમે એ ક્વેશ્ચન પૂછાશે ને એટલે તમે ઈઝીલી છે ને એની સોલ્વ કરવાની ટ્રાય કરી શકશો ને એમાં આન્સર મળવાની સફળતા મળશે જ. બરાબર? ઓકે, આગળ વધીએ પહેલા સ્ક્રીનશોટ લઈ લેવામાં આવે છે. તો વધીએ આગળ વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ એમસીક્યુ તરફ. અને લાસ્ટ એમસીક્યુ છે નંબર 4. દેખાઈ જ રહ્યો છે તમને ડેફિનેટલી. અહીંયા મેં ટૂંકમાં દર્શાવેલ છે બટ જે તમારે પરફેક્ટલી જે ક્વેશ્ચન જોવો હોય તો તમે એ ક્વેશ્ચન છે એ પીડીએફ માં જોયેલો હશે જ. નો પ્રોબ્લેમ. ચલો તો કરી નાખીએ આપણે લાસ્ટ ક્વેશ્ચન એટલે કે માય ફ્રેન્ડ આન્સર નંબર 4. ચલો, એક કાર છે એ 1000 હર્ટ્ઝ જેટલું આવૃત્તિ ધરાવતું સિગ્નલ છે. એટલે હોર્ન વગાડે ને એટલે જે ધ્વનિ પ્રોડ્યુસ થાય એ ધ્વનિનું જે સિગ્નલ છે સિગ્નલની આવૃત્તિ કેટલી છે માય ફ્રેન્ડ? 1000 હર્ટ્ઝ. ઓકે, હવે અહીંયા આપેલું છે fl. fl એટલે સાંભળનાર ને જે આવૃત્તિ સંભળાય છે બિફોર અને આફ્ટર. એટલે શું? તો કે અવલોકનકાર પાસે કાર પહોંચેલી નથી એનાથી બિફોર એટલે પહેલા છે એ કેસમાં આવૃત્તિ, અને અવલોકનકાર પછી કાર નીકળી જાય એટલે કે આફ્ટર. અવલોકનકાર પછી આફ્ટર નીકળી જાય ત્યારે સંભળાતી આવૃત્તિ નો ગુણોત્તર આપેલો છે તો v કાર એટલે કે કારનો જે વેગ છે કેટલો, ધ્વનિની ઝડપ અહીંયા v જ આપેલી છે. બરાબર છે? ઓકે, ચલો તો આપણે છે ને આ રીતની વસ્તુ કન્સિડર કરીએ કે બિફોર એટલે સાંભળજો, જો બે કેસ છે બિફોર અને આફ્ટર. આમ તો સિમ્પલ છે પણ થોડીક ધીરજ રાખવાની છે એટલે મિસ્ટેક ન થાય. બરાબર? હાલ તો બંનેમાં આપણે જે સંજ્ઞા પદ્ધતિ છે મુજબ L always consider in left hand side and S consider always in right hand side. તો બંને કેસ એક સાથે કરીએ એટલે ફીલિંગ ઓસમ મળી જશે. બરાબર? અચ્છા, ઓકે. આ જે L છે એટલે સાંભળનાર છે એટલે કે અવલોકનકાર. એટલે અહીંયા અવલોકનકાર છે. બરાબર? અને જે પ્રોડ્યુસ થાય છે કેમાંથી થાય છે? કારમાંથી. આ ખાલી કાર અને આ કેવી કાર? અવલોકનકાર. વેરી ગુડ. ચલો હાલો, ડન. આટલું ક્લિયર થઈ ગયું. હવે અવલોકનકાર તો સ્થિર જ છે, કાર મૂવેબલ છે. એનો મતલબ અહીંયા VL તો 0 થશે, અહીંયા VL તો 0 થશે. બરાબર ને? બંને કેસ ક્લિયર ને ભાઈ? એક સાથે સમજાવું છું. હવે અહીંયા પહેલા કાર છે અવલોકનકાર તરફ આવશે. બરાબર? એટલે બિફોર એમ કે અવલોકનકાર અહીંયા છે એના પહેલા કાર છે એટલે કાર એની પાસે આવે છે, પહોંચેલી નથી. ડન. એના પછી આફ્ટર. આફ્ટર એટલે કાર અવલોકનકારથી દૂર જાય છે. તો અહીંયા કાર અવલોકનકારથી દૂર જાય છે અને અહીંયા આવે છે એટલે આ બાજુ ડાબી બાજુ ને તો અહીંયા તમારે vs લખવા પડશે. તો અહીં તમારે શું મૂકવું પડે? -v કાર મૂકવા પડે. બરાબર? આ જગ્યાએ અહીંયા તમારે vs મૂકવું હોય તો અહીંયા શું મૂકવું પડે? vs +v કાર મૂકવા પડે. સંજ્ઞા પદ્ધતિ તો વાપરવી જ પડશે ભલે કિંમત ન આપી. વેરી ગુડ. ચાલો, ઓકે. હવે અહીંયા તો કે fl તો કે 1000 નું ઉત્પન્ન કરે છે. fl અહીંયા 1000 હર્ટ્ઝ છે, હર્ટ્ઝ સમજશું. બરાબર છે? તો સોરી અહીંયા fs એટલે થશે ને 1000, કારણ કે એ તો સોર્સ નું છે ભાઈ, ક્યાં મન ફાવે કન્સિડર કરે. તો અહીંયા fl, પણ આ જે fl છે ને વિદ્યાર્થી મિત્રો એ બિફોર થશે કે આફ્ટર? ડેફિનેટલી અહીંથી જે fl મળશે એ બિફોર થશે. અહીંયા લખેલું છે એટલે લખતો નથી. અને અહીંયા સ્થિતિ તો એક છે, fs તો 1000 જ છે, હર્ટ્ઝ જ છે, સમજી જાય. બરાબર? બટ આ જગ્યાએ જે fl મળશે ને કેનું મળશે? આફ્ટર નું મળશે. અહીંયા v જ કીધા છે અને અહીંયા પણ v જ કીધા છે. ચલો ડાયરેક્ટલી લખું છું. હાલ, fl ના છેદમાં v vl. તો fl ના છેદમાં v vl. fs ના છેદમાં v vs. fs ના છેદમાં v vs, પણ vs છે થઈ જશે -v કાર. બરાબર? અહીંયા આપી દઉં ઢીંચક અને ઢીંચાક. ઓકે, ચલો અહીંયા fl ના છેદમાં v vl. તો v vl. ડન છે? ક્લિયર છે? પરફેક્ટ છે? ઓકે. અહીંયા fs ના છેદમાં v vs એટલે અહીંયા આવશે +v કાર. આ સમજાણું? ક્લિયર? આમાં કઈ ટેન્શન નથી. તો અહીંયા ફાઇનલી તમને વિદ્યાર્થી મિત્રો આ રીતનું કંઈક મળવું જોઈએ
કે આ જગ્યાએ તમે કન્સિડર કરો તો FL ઇઝ ઇક્વલ્સ ટુ 1000V ના છેદમાં V માઈનસ V કાર, બરાબર. અહીંયા શું મળે? FL ઇઝ ઇક્વલ્સ ટુ 1000V ના છેદમાં V પ્લસ V કાર, બરાબર ને. અચ્છા, આ છે એ બિફોર છે અને આ છે એ આફ્ટર, બરાબર છે. ઓકે, ચલો હવે જે રેશિયો આપેલું છે તમે જોવો અહીંયા, તો બંનેનો ભાગાકાર કરીએ. ચલો, FL બિફોર ડિવાઇડેડ બાય FL આફ્ટર, એટલે તમે આ બંનેનો ભાગાકાર કરો તો ભાગાકારનો પણ ભાગાકાર એટલે ઉલટો ગુણાકાર, તો 1000V ના છેદમાં V માઈનસ V કાર ગુણાકાર ઉલટો, તો V પ્લસ V કાર ના છેદમાં 1000V. ડન. પણ આપેલા કેટલા છે ભાઈ? જુઓ તો આપેલા છે 11 ના છેદમાં 9. ઓકે, ચલો હવે તો કે જાણે આ કેન્સલ થઈ જાય, 1000V અને 1000V કે V નો કરતા યાર, નો કરતા આ સિમ્પલી આવું મળશે. તો કે જો આને તમે આ રીતે કન્સિડર કરો તો પહેલા આવું કરી નાખીએ એટલે એક સ્ટેપ મારે ઓછું થઈ જાય. આપેલું છે પહેલા ઉડી જાય તો શું વધે? V પ્લસ V કાર ના છેદમાં V માઈનસ V કાર. અને આ કેટલા આપેલા છે? યસ માય ફ્રેન્ડ, 11 ના છેદમાં 9 આપેલા છે. ક્રોસ મલ્ટીપ્લિકેશન ચલો તો 9V પ્લસ 9V કાર ઇઝ નવી કાર, નવી કાર, નવી કાર. અહીંયા 11V માઈનસ 11V કાર, બરાબર. હાલ કાર ભેગા કરો, VV ભેગા કરો તો આ બાજુ આવે તો 9V કાર પ્લસ 11V કાર, બરાબર. 11V માઈનસ 9V, બરાબર ને. એટલે અહીં કેટલા આવશે? 20V કાર બરાબર 2V થશે ને. તો અહીં આવું મળે V કાર ઇઝ ઇક્વલ્સ ટુ 2V ડિવાઇડેડ બાય 20. તો અહીંયા મળશે V ના છેદમાં 10. આટલો આન્સર આવશે કે જે કારની ઝડપ છે ને વિદ્યાર્થી મિત્રો એ V ના છેદમાં 10 જેટલી, એટલે ધ્વનિની ઝડપ છે ના કરતા 10મા ભાગની હોવી જોઈએ. આવો પણ ઓપ્શન હોય, ધ્વનિની ઝડપ કરતા 10મા ભાગની હોવી જોઈએ, બરાબર. સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, તો આજનો જે આપણો લેક્ચર હતો એ થોડોક અલગ સ્ટાઇલનો હતો. કઈ રીતે? મેં તમને પહેલા PDF આપેલી હતી, તમારી રીતે ટ્રાય કરવાની હતી અને પછી અહીંયા આવવાનું હતું. જોયેલું હશે બધા જ ક્વેશ્ચનની અંદર કોઈકનો કોઈ કન્સેપ્ટ છુપાયેલો હશે જે થોડો નવો લાગેલો હશે. એટલે આપવાની વસ્તુ હતી ધી બેસ્ટ, જે આપી દીધી અને સિમ્પલ વેમાં આપી દીધી, બરાબર ને. એટલે આ ટાઈપના ક્વેશ્ચન છે એ મેં બધી જ રીતના કેસીસ એક લેવાનો પ્રયત્ન કરેલ છે અને થોડા નવા હોય તે તમે જોયેલા હોય નહીં, જેથી તમારું કન્સેપ્ટ જે ક્લિયર હોય એ તો છે જ પણ એમાં થોડો ઉમેરો થાય એવો મારો પ્રયાસ હતો, બરાબર. ઓકે, તો અહીંયા સુધી રાખશું. પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની અંદર સૌપ્રથમ એવો પ્રયાસ કે અભ્યાસા પ્લેટફોર્મ પર દરેક સબ્જેક્ટ છે એના ટાઈમ ટુ ટાઈમ તમને લેક્ચર મળતા રહેશે. તમે જોવો છો, સારો પ્રતિસાદ મળે છે. પણ હજી પણ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ સારી વસ્તુથી વંચિત રહેલા હોય એના ચેનલને શેર કરવાનું ભૂલશો નહીં, આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, બરાબર ને. તો અત્યારે જ શેર કરી નાખો, અત્યારે જ લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને તમારી ચેનલ એક ટેલિગ્રામમાં પણ છે એને પણ જોઈન કરી શકો, જેથી રેગ્યુલર મટીરીયલની અપડેટ મળતી રહે, બરાબર. તો આવી જ વસ્તુ આપણે શરૂ રાખવાના છીએ અને શરૂ જ રહેશે, બરાબર ને. તો 1 બાય 1 બધા જ ધીમે ધીમે ટોપિક કવર કરવાની ટ્રાય કરશું ધી બેસ્ટ વેમાં અને ઓછા ટાઈમમાં, જેથી તમને મેક્સિમમ કહી શકાય કે ભાઈ ફાયદો જ થાય. તો આપણો જે પ્રયત્ન છે એવો જ રહેશે કે જેથી તમારો ટાઈમ ઓછો બગડે અને ફાયદો વધારે, બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ, મળશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આરકે સરના ટાટા બાય બાય એન્ડ સી યુ. થેન્ક યુ વેરી મચ.